જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં 1/3 કપ બદામ લીધેલી. તો બદામને એમાં શેકવાનું કોઈ કાંઈ નહીં, ખાલી એને ભૂકો કરી લેવાનો છે. એટલે બદામનો પાવડર છે એ કરી લેવાનો છે. જો આપને બદામનો પાવડર તૈયાર માર્કેટમાં મળે છે એ લેવું હોય તો બી લઈ શકો છો, પણ ઘરે જો બદામ પીસીને લો તો વધુ સારું. તો જેટલી બદામ લીધી હોય એનાથી હવે 1/3 કપ મેં બદામ લીધેલી, પણ અહીંયા અડધો કપ મેં સાકર લીધી છે અને સાકર ડૂબે એટલું જલ કરી દીધું છે. હવે આપણે પહેલાં સાકરની ચાસણી કરી લેવાની છે. આજે આપણે બદામ ચાકી સિદ્ધ કરી રહ્યા છે. તો માવો મેં પહેલાં જ સિદ્ધ કરી રાખ્યો છે, મોડો માવો કરી રાખ્યો છે મેં. તો અહીં સુગંધી સાથે પધરાવી દઈએ. સુગંધી એટલે એલચીનો પાવડર છે. અને આપણે પહેલાં એની 2 થી 2.5 તારની ચાસણી કરી લઈએ, કારણ કે આપણે જે ચાકી બનાવી રહ્યા છે, સિદ્ધ કરી રહ્યા છે, એમાં આપણે ચાસણી કરવાની હોય. જો આપને છે ને માવો અહીંયા આપણે શેકીને લેવું બધું બી ચાલે, પણ મેં માવો શેક્યો નથી, ખાલી મેં માવો બનાવીને એમને રાખ્યો છે. તો ગેસની આંચને ધીમી રાખીને આપણે પહેલાં ચાસણી એની તૈયાર કરી લઈએ. એક વિષ્ણુને કમેન્ટ આવી ઘણા ટાઈમથી કે બદામની ચાકી કેવી રીતે સિદ્ધ કરે, કારણ કે હવે શિયાળો આવશે એટલે બદામની સામગ્રી રોજ બદામનો માનભોગ તો શ્રી પ્રભુને આવશે જ ભોગમાં, પણ હવે બદામમાંથી ઘણી બધી સામગ્રીઓ એવી છે કે સેજ ગરમ વસ્તુ પ્રભુને આવશે. તો ચાસણી આપજો, અહીંયા સુંદર તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે માવો રાખ્યો છે એ માવો છે ને અહીં 1/3 કપ મેં માવો બી લીધો છે, મોડો માવો છે. તો માવાને પહેલાં ચાસણીમાં આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ, જેથી એમાં ગાંઠા ન રહે. કારણ કે આપણે જ્યારે બી કોઈ ચાકી બનાવીએ, બદામ ચાકી, પિસ્તા ચાકી, અખરોટ ચાકી, તો એમાં માવો જરૂરી છે, માવો જોઈએ. અને એ સરખું મિક્સ થઈ જાય પછી આપણે આમાં બદામનો જે ભૂકો કરી રાખ્યો છે એ બદામનો ભૂકો બી આપણે આમાં સાથે પધરાવી દઈએ. અને હવે આપણે એને ગેસની આંચની ધીમી રાખીને જ આપણે સતત ચલાવતા રહીએ. તો મિશ્રણ ઘટ્ટ થઈ જાય, સેજ લોયું છોડવા માંડે પછી આપણે ગેસની આંચને બંધ કરી દઈશું. તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીત છે આ. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો. ને ઘીનો ઉપયોગ બી થોડુંક વધારે આપણે કરવાનું છે. તો અહીંયા મેં 5 ચમચી ઘી લીધું હતું, તો એક સાથે જ મેં પધરાવી દીધું છે. તો અહીંયા આપજો તો લોયું છોડવા માંડવું છે. જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. બસ હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દેવાનું છે. અને ગેસથી નીચે ઉતાર્યા પછી એને એમાં ને એમ જ આપણે ઘૂંટવાનું છે. જો આ મિશ્રણ છે ને પહેલાં ઢીલું જ રાખશે આપને, કે ઢીલું છે હજી આ ઠરશે નહીં, પણ ના, ઠરી જશે આ. કારણ કે આપણે જે ચાકી કરીએ છીએ એ જ પહેલાં મિશ્રણ ઢીલું જ હોય છે, પણ પછી તરત તો બી મેં થોડું કઠણ કર્યું છે, જેથી આપને મૂંઝવણ ન થાય આપ અગર પહેલી વાર સામગ્રી કરતા હોય તો. તો આજે મિશ્રણ ઘણું ઢીલું છે, પણ જેમ આપણે એને ઘૂંટશું અને પછી ઢારી દઈશું તો બીજો દિવસ થાય ને તો સામગ્રી સુંદર અહીંયા સેટ થઈ જશે. તો મિશ્રણ આપજો તો તાવીથામાં ચોંટે છે, આપણે એનું ટેક્સચર જો દેખાતું હોય તો અહીંયા ચોંટે છે. તો અહીં મેં ચોકી લીધી છે, ચોકીમાં નીચેમાં બટર પેપર લગાડ્યો છે. આપ પાસે ના હોય તો આપ નીચે પાત્ર કોઈ બી એક પ્લેટ લો, એમાં નીચે ઘી લગાડી દો અને એમાં મિશ્રણને ઢારી દો. તો હવે જે મિશ્રણ છે એમાં આપણે પધરાવી દઈએ. તો આપને જો એનું ટેક્સચર દેખાય તો હજી ઘણું ઢીલું છે, પણ આપ મૂંઝાશો નહીં, આ સેટ થઈ જશે, કારણ કે આપણે ચાસણી અહીંયા 2.5 તારની લીધેલી છે. તો એને હવે આપણે ચોકીમાં ઢારી દઈએ. વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે અને એને બી ઉપયોગી થઈ શકે આ વિડીયો. તો એને હવે ઇવનલી એકદમ સ્પ્રેડ કરી દઈએ. જો મિશ્રણ આવું ઢીલું હોય ને તો આ મૂંઝાશો નહીં, સેટ થઈ જશે આ. આપને જો કંઈ ના સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. સરખું એને સ્પ્રેડ કરી દઈએ. અને મેં અહીંયા પિસ્તાની કાતરી રાખી છે, જેનાથી આપણે ઉપરથી સજાવટ કરી દઈએ એની. સરખું આપણે એને હાથેથી આમ હાથે થેપી દઈએ, તો જેથી જે પિસ્તાની કાતરીથી સરખી આમાં ચોંટી જાય.
અને ઉપરથી છે ને 1 ચમચી ઘી લીધું છે મેં. એને ઉપરથી જે ઘી છે ને એને બી સરખું આમ સ્પ્રેડ કરી દઈએ. હવે ઘી ઉપરથી પધરાવાનું કારણ આ છે કે એનું ટેક્સચર ખૂબ સુંદર આવશે. હવે એને આપણે ઠંડુ થવા દઈએ. આ પ્રોપર ઠંડુ થઈ જશે પછી એની ટૂંક ખૂબ સુંદર થશે. તો અહીંયા આપણે હવે જોઈ લઈએ. તો અહીંયા જે ચાકી છે સુંદર અહીંયા ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે જેવા ટૂંક કરવા હોય આપણે કરી શકો છો. તો આપણે જો સરળતાથી અહીં ટૂંક થઈ રહ્યા છે ખૂબ સુંદર રીતે. એકદમ સરખું ઠંડુ થઈ જશે ને તો ખૂબ સુંદર ટૂંક થશે. તો આપણે જો લાગતું હશે કે પહેલાં લાગતું હશે કે મિશ્રણ ઢીલું તો નહીં સેટ થાય, પણ જો મિશ્રણ ઢીલું હતું એ છતાં બી જો સુંદર અહીંયા સેટ થઈ ગયું છે. તો હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. પહેલા દિવસે આપણે એવું જ લાગશે કે મિશ્રણ હજી નથી સેટ થયું, પણ બીજો દિવસ આવશે ને તો એકદમ પરફેક્ટ એનું ટેક્સચર આવી જશે, એકદમ સુંદર ચાકી સીધ થઈ જશે. તો હવે એને એક પાત્રમાં આપણે સાજી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીં બદામ ચાકી સીધ થઈ ગઈ છે. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.